તો કેમ છો મારા કલેજાઓ, મજામાં ને? તો આજે છે ને આપણે બ્રાઝિલિયન પતંગ બનાવવાના છે, તો વિડીયોમાં છે ને એન્ડ સુધી બના રહેજો, મજા આવશે. આજનો છે ને આપણે કોઈ વ્લોગ નથી, આપણે એક પતંગનો વિડીયો બનાવવાનો છે. કઈ રીતની પતંગ બનાવે ને કમ્પ્લીટલી છે ને ટૂંકમાં તમને વિડીયો બનાવી અને વિડીયોના જરીએ છે ને બ્રાઝિલિયન પતંગ કઈ રીતના બને ને એ તમને બતાવવાનું છે. તો વિડીયોમાં છે ને એન્ડ સુધી બના રહેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ચાલો હવે છે ને આપણે પતંગ બનાવવાનું ચાલુ કરીએ. તો કન્ટિન્યુ. બ્રાઝિલિયન પતંગમાં છે ને આપણે શું શું જોશે ને એ હું હવે તમને કહી દઉં. એક તો છે ને આપણે આ દોરો જોશે, ગોદડીયો દોરો આવે ને એ જોશે. પછી ત્યારબાદ આપણે આ છાપું જોશે, પછી એક કાતર અને એક જે આ આપણે ગમ આવે ને એ ટૂંકમાં કોન છે અમારી પાસે, એટલે આ કોનનો આપણે યુઝ કરવાનો છે. અને ત્યારબાદ આ પતંગ, એટલે પતંગને છે ને આપણે ટૂંકમાં જે હરી છે ને ટૂંકમાં એ આપણે જરૂરી છે, એટલા માટે થઈને છે ને આપણે આ પતંગ લીધી છે. ટૂંકમાં જે આ તૂટેલી પતંગ હતી ને અમે લઈ આવ્યા છીએ. જો તમારે પણ છે ને પતંગ બનાવીને તો આવી રીતની તૂટેલી જે પતંગ હોય ને એ લઈ આવવાની છે. પવન છે ને વધારે એટલે એના કારણે જો આ બધું ઉડે છે, કાંઈ વાંધો નહીં. ચાલો ફટાફટ છે ને હવે આપણે આ બધું આને ટૂંકમાં કાઢીને હરી છે ને આપણે કાઢી લઈએ. બ્રાઝિલિયન પતંગ બનાવવા માટે છે ને આપણે ટોટલ છે ને 3 સરીની છે ને જરૂર પડશે. જો આપણે 3 સરી છે ને લઈ લીધી છે અને આને છે ને હવે આપણે કઈ રીતનું કરવાનું છે ને હું તમે વિડીયોમાં છે ને કન્ટિન્યુ રહેજો. કઈ રીતનું બને ને તમે ખાલી જોતા રહેજો. બ્રાઝિલિયન પતંગ બનાવવા માટે છે ને જો આવી રીતનું છે ને તમારે તૈયાર કરવું પડે. જો આ નીચેની હરી છે ને એ સેજ આ હરીથી છે ને નાની રાખવાની, આ હરી સેજ મોટી રાખવાની અને આ છે ને એ ટૂંકમાં સેન્ટરમાં આવવી જોઈએ. આ બંનેની આ સરી છે અને આ સરી એ બંનેની છે ને સેન્ટરમાં આવવી જોઈએ. આવી રીતનું કરવાનું છે ને હવે છે ને આપણે જે દોરો છે ને આ દોરાથી છે ને આવી રીતના અહીં બોર્ડર કરવાનું છે. ચાલો ફટાફટ છે ને એ કરી નાખીએ. ફાઇનલી મિત્રો છે ને આપણે આની બોર્ડર છે ને એ કમ્પ્લીટ કરી નાખી છે અને હવે આ બોર્ડરના માપે છે ને આપણે આ જે પિસ્તી છે ને ટૂંકમાં છાપામાં છે ને આપણે કમ્પ્લીટ આવી રીતનું માપ કરી અને સેજ છે ને એટલું ટૂંકમાં વધારાનું છે ને આપણે કાપવાનું છે. કારણ કે છે ને અહીંથી ટૂંકમાં જે આ દોરો છે ને એ દોરાએથી આવી રીતના ટૂંકમાં આપણે વારવાનું છે. તો ચાલો ફટાફટ છે ને આપણે કરી નાખીએ. ફાઇનલી મિત્રો છે ને આપણે જો આ કાગળ છે ને એ વ્યવસ્થિત રીતના જો આવી રીતનું કાપી લીધું છે અને હવે આ છે ને એ આપણે ટૂંકમાં કાગળ ઉપર છે ને વ્યવસ્થિત રીતના છે ને લગાડવાનું છે. ફાઇનલી મિત્રો છે ને આપણી પતંગ છે ને એ બનીને રેડી થઈ ગઈ છે. જોઈ લ્યો તમે આવી રીતની કંઈક પતંગ છે અને અહીંથી છે ને આપણે કાનો બાંધવાનો છે અને કાનો બાંધીને પછી છે ને આપણે ચગાવવાની છે. તો ચાલો કન્ટિન્યુ. હજી છે ને આપણે આ એક સાઈડ કર્યું છે, હજી આ બાજુ પણ છે ને આપણે કરી લઈએ એટલે છે ને આપણી પતંગની મજબૂતી છે ને એ ટૂંકમાં 100% કમ્પ્લીટ અને એકદમ છે ને આમ મજબૂત થઈ જાય. તો ચાલો આ બાજુ છે ને ફટાફટ કરી નાખીએ. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણી પતંગ છે ને બનીને રેડી થઈ ગઈ છે.
જોઈ લો તમે. ફાઇનલ લુક છે ને આ છે. અને હજી છે ને અહીંયા આપણે પૂંછડું લગાડવાનું છે. તો ચલો ફટાફટ છે ને આપણે પૂંછડું બનાવી નાખીએ અને પછી છે ને આપણે પતંગ સગાવીને તમને છે ને બતાવીએ. A few moments later. તો ફાઇનલી મિત્રો છે ને આપણી પતંગ બનીને છે ને રેડી થઈ ગઈ છે. જોઈ લો તમે. આ છે ને આપણે પૂંછડું પણ આમ જો કેવડું લાંબુ બનાવી નાખ્યું છે અને લગાડી પણ દીધું છે. અને જો મસ્ત મજાનો છે ને આપણે કનૈયો પણ છે ને બાંધી દીધો છે. તો હવે છે ને આપણે અને ટ્રાય કરવાની છે સગાવીને. તો ચલો કન્ટિન્યુ. અને હે ને ભાઈ આ પતંગ માટે છે ને એક લાઈક કરી દેજો અને એક છે ને ભાઈ મસ્તની છે ને કોમેન્ટ કરવાની છે, બરાબર ને ભાઈ? અને આ પતંગ કેવી બેની કહેવાનું છે. ચાલો ભાઈ. તો ફાઇનલી છે ને ભાઈ આપણે પતંગ લઈને છે ને આવી ગયા છીએ ધાબા ઉપર. અને જોઈ લો પતંગ છે ને ભાઈ હાર્દિકભાઈ ચગાવે છે. જો કેમ ચગે બાકી જોઈ લો. અમારે એને ભાઈ આંબા છે ને એના કારણે છે ને આમ પતંગ વ્યવસ્થિત રીતના ઉડતી નથી. આજે પવન પણ છે ને બહુ વધારે જ છે. જોઈ લો જાય છે હવે ધીમે ધીમે ઉપર. હાર્દિક બાપુ જો પતંગ ચગાવે છે. જોઈ લો તમે. જો ગાઈઝ સક્સેસફુલી હો. ઢીલ આપો ભાઈ, ઢીલ આપો. જોઈ લો તમે કેમ ઉડે બાકી કાંઈ ના ઘટે. સક્સેસફુલી ઢીલ ગયો ભાઈ, ઢીલ ગયો તમે. ધીસ ઇઝ બ્રાઝિલિયન પતંગ. પતંગ છે ને આપણી એકદમ છે ને આકાશમાં વહી ગઈ છે. હાવ નાની એવી દેખાય. હું તમને એને જો બતાવું. જોઈ લો તમે. દેખાય જો નાની એવી દેખાય. હું ઝૂમ કરીને બતાવી તમને. જોઈ લો જો કેટલી આગી છે ને હું તમને 0.5 બતાવું. ફોકસ થા. જોઈ લો તમે છે ને ભાઈ. ગાઈઝ આ મકર સંક્રાંતિ ઉપર છે ને તમે એના બ્રાઝિલિયન પતંગ છે ને જરૂર એટલે જરૂર છે ને ભાઈ ટ્રાય કરજો. આપણો વિડીયો જોઈને હે ને આવી રીતની તમે પતંગ બનાવશો ને એટલે સક્સેસફુલી હે ને મસ્ત રીતની હે ને પતંગ ચગવાની છે. જોઈ લો તમે. હજી છે ને અને અમારા હાર્દિક બાપુ છે ને અત્યારે જો ભાઈ ફૂલ્લી એને ઢીલ છે ને દેવામાં તૈયાર જ છે. જોઈ લો તમે એકદમ છે ને. કેમ ભાઈ મજા આવે આ પતંગ ચગાવવાની? બહુ મજા આવે. હાચન હાચન ના હોય. કોઈ જ હુકમ જોઈ લો આમ જો હાવ ટાવર પણ હડાડી દીધી હો. જોઈ લો તમે. ચેક કરો ગાઈઝ. 3x કરી દો જો. જોઈ લો હે ને હાવ નાની એવી દેખાય છે હવે. તો ગાઈઝ આ પતંગ છે ને ભાઈ સક્સેસફુલી સગી ગઈ છે ને એકદમ. તો એના માટે છે ને ભાઈ આ વિડીયોને લાઈક તો કરી દેજો યાર. અને એક મસ્તની છે ને કોમેન્ટ કરી દેજો. એ ઉત્તરાયણમાં છે ને ભાઈ એક આપણે મોટી બધી પતંગ બનાવી હતી. અને એ ફોટો છે ને તમને જો અહીં દેખાતો હોય છે કેવડી મોટી છે ને પતંગ બનાવી હતી. અને જો આજ પહેલા પણ છે ને આપણે બ્રાઝિલિયન પતંગ બનાવી છે. તો ગાઈઝ હવે છે ને ભાઈ હું પતંગ ચગાવું છું. ભાઈ આમ તો બતાવો ભાઈ. એમ તો દેખાય નહીં, જરા દેખાય છે. ઝૂમ કર ઝૂમ ફૂલ ઝૂમ કરી દીધું. ઝૂમ કરી. અરે બહુ જ દેખાય ભાઈ. જોઈ લો ગાઈઝ. ટ્રાય વિલ બી સક્સેસફુલી બ્રો. મિત્રો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.